સુરત શહેરના પ્રવેશ દ્વાર સમા વરાછા રોડ પર છેલ્લા 25 વર્ષથી સત્સંગની આહલિક કલાકુંજ મંદિર ધખાવી રહ્યું છે, ત્યારે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોની સુવાસ ફેલાવતા કલાકુંજ મંદિરમાં બિરાજતા મંગલ મૂર્તિ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશી હરિભક્તો પંચાબ્દી મહોત્સવમાં ઉમટનાર છે. ત્યારે તેને લઈને સ્વામિનારાયણ મિશન લસકાણા પાસે ભવ્ય આયોજનને આખરી ઓપ અપાયો છે. આ રજત પંચાબ્દી મહોત્સવના અનુસંધાને સંસ્થા દ્વારા અનેકવિધ સામાજિક સેવાઓ, ધાર્મિક કાર્યક્રમો અને આધ્યાત્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ દરમિયાન તારીખ 12/5/2024ના રોજ સમાજ સેવાના ભાગરૂપે ફ્રી આરોગ્યલક્ષી કેમ્પ, રક્તદાન કેમ્પ, બ્રાહ્મણ બટુકોને યજ્ઞ, પવિત્ર સંસ્કાર સાથે બ્રહ્મચૌર્યાસી અને સંત સંમેલન જેવા આયોજન કરવામાં આવેલ છે. મહોત્સવના પ્રેરક અને મહંત નીલકંઠ ચરણ દાસજી સ્વામીના વક્તા પદે દરરોજ સાંજે 4 થી 7 ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે. સાથે જ હરિપ્રકાશ દાસજી સ્વામી સાળંગપુર વાળાના વક્તા પદે દરરોજ રાત્રે 9 થી 11:30 દરમિયાન શ્રી ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે. આ ઉપરાંત 6 દિવસનો મહાહરિયાગ યજ્ઞ થશે અને વિશાળ કથા સ્તરના ગ્રાઉન્ડમાં બાળનગરી તથા મહિલા યુવા મંચ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. બધા દર્શક મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, મારું નામ છે શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, કલાકુંજ મંદિર, સુરત વરાછા રોડ. આ મંદિર બંધાણું કલાકુંજ એને 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે ભવ્ય અને દિવ્ય રજત જયંતિ મહોત્સવ તારીખ 10/5/2024 થી 17/5/2024 સુધી ઉજવવાનો છે. આ મહોત્સવમાં શ્રીમદ ભાગવતની કથા તેમજ શ્રી ભક્ત ચિંતામણીની કથા, વક્તાઓમાં ભક્ત ચિંતામણીની કથાનો વક્તા હું છું અને શ્રીમદ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા. તેમજ આ ઉત્સવ 7 દિવસ સુધી ચાલવાનો છે. આ ઉત્સવમાં 25 કુંડી યજ્ઞ છે, બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર રાખવામાં આવ્યો છે, મહિલા મંચ છે, યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બાળ નગરી છે, ઘણા બધા સંતો પધારવાના છે. ગઢપુરથી છે, જુનાગઢથી છે, ધોલેરાથી છે, વડતાલથી છે, અમદાવાદ, મૂળી, ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે. મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ, આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે. દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે. ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે. આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો. આમાં સામાજિક કાર્યક્રમો, આધ્યાત્મિક કાર્યક્રમો અને આરોગ્યલક્ષી કેમ્પો પણ થવાના છે. તો આ ઉત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે. તો અમારા પત્રકાર મિત્રોને, દરેક ચેનલના મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.